થાકી ગયા છે વહેલા વહેલા એટલે પણ આ સાહેબે ઘણું લાંબુ કીધું. સંતરોડથી મેઘનગર સુધીના બધા બ્રિજ ને અંડરગ્રાઉન્ડ બધા એક પણ ફાટક નહીં. કેટલા વર્ષ પછી 530 વર્ષ પછી મેળ પડ્યો. સાંભળો. અને આજે મિત્રો આજે આ બાબા રતનબાલની પાવન ધરા પર આગામી દિવસોની અંદર આ એક રતનમાલ રીછ અભયારણ્ય અને એમાં સફારી પાર્ક રાજ્ય સરકારનો અભિગમના માધ્યમથી એને ડેવલપ કરવા માટે આપણે શરૂઆત કરી રહ્યા છે. અને એના ગામડાની અંદર પણ તમામ સુવિધાઓ ઊભી થાય એની પણ ચિંતા કરી રહ્યા છે. એના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મોદી સાહેબની ટીમના અને આપણા દાહોદ લોકસભાના સાંસદ અને હાલના આપણા 2024ની લોકસભાની સીટના ઉમેદવાર શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી આ જ વિસ્તારના સારું છે તમને 15 વર્ષ પછી એક જુવાન માણસ મળ્યા. આ તો તમે તીરના ફર્યા ગતેલા 75 વર્ષ પછી આ તો તમારો પહેલો દનુજો છે. તમે પેલી પણ ગમે આપા એટલે દુઃખ તમારું એમાં શું છે પેલો ખૂટો બદલે ને તો સારું થાય થયું છે. તમારા વાત ખૂટો બદલ્યો એટલે તમારે આજે શરૂઆત કરી હતી. એવા આપણા યુવા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી, દાહોદ જિલ્લાના ઉપાધ્યક્ષ બેન શ્રી અરવિંદાબેન, આઈએફએસ આપણા વિભાગના વડા માન્ય ઉપાધ્યાયજી, વર્ષોથી આપણી વચ્ચે જિલ્લાનું કામ કરતા ડીઓપી માન્ય પરમાર સાહેબ, માન્ય નાયકજી, માન્ય રાઠોડજી, વન વિભાગના સૌ અધિકારીગણ, અમારા બારિયાજી આરએફઓ, અમારા જિલ્લાના કારોબારી ચેરમેન અભિસિંહભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય અભયસિંહભાઈ, અમારા ફોરેસ્ટ વિભાગના વડાજી, પાર્ટીના પ્રમુખ શ્રી સામતભાઈ, અમારા ડેપ્યુટી ડીડીઓ શ્રી પ્રદીપભાઈ, અમારા આચાર્ય શ્રી ભાઈ શ્રી બાબુભાઈ, આ પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ, સરદારભાઈ, આ વિસ્તારના અમારા આગેવાન માન્ય હિંમતભાઈ, માન્ય ઉપેન્દ્રભાઈ, અમારા ભરતભાઈ, મારા જયદીપભાઈ, અને આ વિસ્તારના મારા અંદરપુરાથી બાપો, બધા જ મારા સરપંચો, આગેવાનો, વડીલો, પટેલ, પૂજારા, યુવાનો, ભાઈઓ, બહેનો, વનમંડળીના આગેવાનો, આપ સૌનું મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. મોડું થયેલું છે ને બધાના નામ લેવા દો ભાઈ જસુભાઈ, ભાવ તમારું મોડું થાય, મારે તો વાંધો નહીં, એક ગમે કોમ લઈને બેઠેલા છે. એટલે એવા પ્રસંગે આપ સૌનું મિત્રો સ્વાગત કરું છું. મિત્રો એક આઝાદીના 75 વર્ષ પછી આટલો ઊંડાણનો વિસ્તાર એને ડેવલપ આપણે ના કરી શકીએ તો અમને શરમ આવે. પણ મેં આ વખતે વિચાર કર્યો, ભાભોર સાહેબને વાત કરીને, માન્ય ધારાસભ્યશ્રીને વાત કરી, ભાઈ એનો કોઈ ધણી નથી. એની વાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી કે મારા દેશને મારે વિકસિત કરવો છે, કોઈને બાકી રાખવો નથી. પેલે છેડેથી જમ્મુ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી એ ખેડૂત છે કે મારી બહેન છે, યુવાન છે, જેને હજુ કોઈ પૂછતું નથી, તમામને સાથે લઈને એક પરિવાર સાથે ચાલવાની જ્યારે વાત કરીશ, આ દુનિયામાં પહેલા એવા વડાપ્રધાન છે કે મારા દેશ એક મારો પરિવાર છે કહેનારા તો મોદી સાહેબના પરિવારના જ માણસો તમે છો. હવે ભાભોર સાહેબ દિલ્હી હોય તમારું કામ કરવું પડે કે નહીં, પણ તમે કઈનું કરો છો એ પહેલો સવાલ છે. 75 વર્ષમાં એક થલું રાખ્યું તમે તે કોણ આવે મને કોથરા પકડી કે અમારે ભાભી છે એટલે કઈ ગયા. 15 વર્ષમાં થયા દિનેશભાઈ નહીં, અમારા ભાભી હાલજીનું નેટ છોડ્યું અને આ દેહરું આવ્યું તમારે મને કોથરા. પણ એ અમારો પૂરો ટેકો છે, સરકારનો પણ ટેકો છે, ભાભોર સાહેબનો પણ ટેકો છે. અમારે આ 3 ગામનો વિકાસ અલિન્દ્રા, ભુવારા, પીપરકોટા હોય, મારું પાનામ હોય, કંજેટા હોય, ભીંડોલ હોય, એક પણ યોજના બાકી નથી રાખી અને આજથી અમે શરૂઆત કરીએ છીએ. ઉપરના ગામોના
બધા જ ગામના નાળા હશે કે એના મોટા બ્રિજ હશે કે એના રસ્તા પાકા ડામર કરી દેવાના, ભીંડોળના પણ કરી દેવાના. 1-2 રૂપિયો નહીં, આ આઝાદીના 75 રૂપિયા નથી આવ્યા એટલે રસ્તા માટે અમે 41 કરોડ રૂપિયા તમારા આટલા ગામો માટે લાવ્યા છે અને આજથી શરૂઆત કરીએ છીએ. એટલે રસ્તાનું પૂરું થયું. હવે અહીં રતનમાળ બધા ફરવા આવે, પણ ફરે એવું આપણે કરવું પડે કે નહીં? આમ કુદરતી સૌંદર્ય આપણી પાસે બધું જ છે, વૃક્ષો છે, વનો છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, રીછ છે, બધું જ. પણ એનું ચોક્કસ પ્લેટફોર્મ તૈયાર થાય કે કંજેટા તો નીકળે કઈ જાય પોપટ દરજીને કુએ, ઉપર જાય પર ટેકરે, પીપર ગોટા જાય તો મહાદેવના દર્શન કરે, પેલી ઝરી છે પેલી કાળી અંદર રૂપિયા પાડવાની તો જાય, તઈ તો પાછો કઠીવાડું ભાળે, સનસેટ પોઈન્ટ ભાળે, ફરતો 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 નવતા નહીં આવતો ને એ ખેલા કરવા હારું અમે મથી રહ્યા છે. અને કેવું સફારી ગાડીમાં પેલા રાજા શિકાર કરવા ફરતા નહોતા આવતા ગાડીઓમાં. આ બાપુઓને બધા ખબર છે, તમે પેલા રાજાના પરિવારના છે, અહીંયા રાજા નકળતેલો પાઘડી બાંધ સવારી કરીને આવતેલા એ સફારી ગાડીમાં. એવી ગાડીમાં મારો આદિવાસીનો યુવાન ફરતો થાય, અમારી બેન દીકરી ફરતી થાય, અને ગાડીનો ડ્રાઇવિંગ પણ એ કરે પાછો, અને પૈસા એ પાછી વન મંડળી લે. તમારો રૂપિયો અમારેથી જોતો, તમારું ઘરેણું તમારે ખેર, જેટલું હાસવે એવું. એવો એક સફારી અદ્યતન પાર્ક કરવા માંગીએ છીએ. ગીર ફાઉન્ડેશનનો સફારી પાર્ક, અંબાજી માતાના દર્શન કરવા જાય, પાવાગઢ તમે જો તો બાબે રતુમાળ કેમ નહીં આવે? આ દેહ ઋતુ જીવતું જાગતું છે. અત્યારે લગભગ ખાતરીજર સાહેબ 1 લાખ લોકો ભેગા થાય બાબર સાહેબ. છોટાઉદેપુર આવે, MP આવે ને અહીં વાળા આવે. અને એવો બાબુ બળવો કોણ છે હમણાં? કયા ગામના? ભુવારાના હુરસિંહ કાકો. હું જાત એ ડામર ને છે ને તે વખતથી સત્યુગ વખતનું ડામરો ગોયને આજે ગવાય છે. એમને કામ હું પેલું બાબર સાહેબ છે ને, અમે કોઈ નવા પેણેલા ઘણા વર્ષ વાટ જોતો હોય ને, એને સોરાની થતો હોય તો કેરીઓ પેલો બડવો ધૂણતો જઈને 2 ખોળા જેલે એના પેલા ગોટા હાથે ખાઈ જાય, બીજે વર્ષ સોરું લીધતો આવે. એટલી હત્યા સાહેબ અમારા મહાદેવજીની. એનો પણ અમે ડેવલપ કરવા માંગીએ છીએ. કેવી રીતે આપણે કઈ આવા યુગ પુરુષો આપણી ધરતી પર છે. છડી બોલા એ આપણે માત્ર સફારી પાર્કની રીછ અભયારણ્ય આપણી પાસે, બધા પશુ પક્ષીઓ છે એના પણ લોકો દર્શન કરે. અહીં આવે તો એમ ખલા પેલી ઉડતી ખિસકોલી છે કે નહીં બારીયાજી? કઈ તકથી લાવજો ને, અહીં છે ને એન બી દેખાડવાની. પેલો અમેરિકા વાળો આવે ચાલો ખિસકોલી ઉડી જ જાય, એ અમેરિકાની વાત કરે. એવું રતુમાળમાં કરીએ ભાડો આવે કે નહીં આવે? અહીં તમારે હામા છે નહીં માણા, નીચે તમારું બજાર થાય, કંચેદામ થાય, ઉપર પણ ગાળે ગાળે તમે ગોઠવો તો એમાં યુવાનો દીકરા દીકરીઓ નહીં કરે. પેલીઓ વડા રોંધે, તમે કકોડા રોંધો, કયો ચા ઉકાળે, કયો કોફી ઉકાળે. આ ભેંડીના બિયા ટાપીને તમે એનું છે ને ગરમ પાણીની અંદર શરબત બનાવો ને, એની લાઈન લાગે. હું હમણાં થઈ ગયો તો નર્મદા આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર, મેં કહા ખાટો ખાટું છે હું લામે સાહેબ કે આ ભેંડી ટાપરે પેની બહેનોને સખી મંડળ કરી એનું સાહેબ અમે શરબત બનાવીએ કે તો આપણું એ નહીં કરીએ? બધાને રોજગારી નહીં મળે તો આપણે સાવરા થાય, મૂળા થાય, ડોળીઓ થાય, જોંબા થાય, કેરીઓ 12 મહિના લાગે એવી નહીં કરીએ? થાય કે નહીં થાય? અને આપણે ડોહા બધા પેલા ખેતી કરતેલા બાવટની, કોદરાની, બાજરીની, હોમેલની કરતેલા કે નહીં? છે કોઈ અમે વડી નહીં મળે, પણ ખાધી તો છે પસાવરો વાળે ખાધી લઈને. અને એ કેટલા વર્ષ જીવતેલા? 100 વર્ષ જીવતેલા. એક ગોળી નથી ખાધી, ઇન્જેક્શન નથી મેલાવ્યો, બાટલો નથી ચડાવ્યો. તે તમે તરી વર્ષે મને બટાણા પડો, મને કોત મૂતરવા બહાતો ખરાવાલીનું બાથો 25 વર્ષના સોરા. એ હું એવો અલગારવેણી ખાઈ આપણે તે તરફ જવું છે. આ યુવાનને આપણે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનું છે અને એને આપણે નિરોગી કરવાનો છે. તો
તો આપણે પણ આવરે બાવટો કરીએ, જુવાર કરીએ, બાજરી કરીએ, હોમેલ કરીએ, બધું કરીએ, ઉપર આપણા ડુંગરા પર બધું થાય છે અને બધાને બિયારણ મફત આલે અને એને તમારે 1000 રૂપિયા કિલો બાવટો વેચાય ઋતુમાળનો તો સ્ટોલ ખોલીને પર વેચાઈ જાય પેલા આવાવાળા પીપિયા પડશે તો એક રોજગારીનું સાધન ઊભું થાય કે નહીં થાય? ક્યાં નાસ્તાવાળી મંડળી કરે, કયો ભજનની મંડળી કરે, અમારા બારિયા સેવા જેવા કીનો આંગળી વગાડે. આ બધા ખેલ આપણે કરવાના. જેટલું નૃત્ય છે એ પણ આપણા ધરતી કરીએ. પેલા ટિકિટના પૈસા આલે તમને બધી વે કોઈ સારું ભોજન કરીએ, કોઈ ગામડામાં આપણે પોંજન દાળ કરતા છે કેવી રીતે ના કરીએ? પેલો કઈ ના ભાઈ આમ કરતો તે કરવાનું. રોજગારીની તકો પણ આપણે ઊભી કરવાની છે અને એક આપણે 24 કલાક દર્શન થાય એવું નીકળીએ. હવે આ વર્ષે ખાલી 50 લાખ રૂપિયા એના ટોકન વ્યવસ્થા કરી છે. જામો ઘોડાના કીધી 1 કરોડ રૂપિયા. હવે આ વિભાગ એનો માસ્ટર પ્લાન બનાવશે. આપણે એમ પડવાનું નથી ઓ કરતું એમ એ એમના માસ્ટર પ્લાન પ્રમાણે અમારા સાહેબોના બારિયાન બધા કરશે. આપણે સૂચન કરવાનું સાહેબ આયુ કરો સારું થાય એટલું આપણે કરવું. આ એક દનનું કામ નથી. આવનારા 2-4-5 વર્ષમાં આપણા તમારા ગામડાની ઉપરના 3-4 ગામ તમામ વ્યવસ્થા ઊભી કરી દઈશું. સિંચાઈના પાણીની પણ વ્યવસ્થા કરી દઈશું. પરમાર સાહેબ મોટા 2 ચેક ડેમ બાંધી આવવાના છે. મારા ઉપરજીને વાત કરું સાહેબ ગ્રાન્ટ અમે આપી દઈશું, તમારા હવાલે મળી દઈશું. એટલે પાણીનો તમારો સિંચાઈનો એક પ્રશ્ન ના રહે અને આપણે પેલી પાઇપલાઇન બને તો નર્મદાવાળી ચડાવી દઈશું. પીવાનો પાણીનો ના રહે. શિક્ષણની પણ વ્યવસ્થા અત્યારથી ભાભર સાહેબે કીધી કરીએ છીએ. લાઇટ તમારે આવતું નથી જતું એને પણ સોલાર સિસ્ટમ અમે કરી દઈએ છીએ. મોદી સાહેબે આ વર્ષે 1 કરોડ લોકોને સોલારથી લાઇટ આપવાની વાત કરી. અમે તમારો વારો પહેલો આવી જશે. એક વ્યવસ્થાથી બાકી ના રહીએ. તમામ સુવિધાઓ આ તમારા 4-5 ગામડામાં ખૂટે છે એને કરવાની અમારી જવાબદારી છે. પણ તમે ગેરમાર્ગે મહેરબાની કરીને દોરાતા નહીં. તમારા ત્યાં કોઈ એવા થોડાક તત્વો છે તે એવો ભ્રમિક પ્રચાર કરે આ સફારી આવશેલા તમોનો હતા ઉઠાડી મેળવાના છે, ફોન એમ ગમેલી છે, કોણ રહેશું, કોણ જશું, હું ખાશું, હું પીશું, હું ગાળું, આવી વાતો કરે. એને વાતો કરવા વાળાને મારી કાન લાવજો એકદમ. અમે તમને કેડે બહાડીને ખંતો લઈ લેવા માંગીએ છીએ અને પછી હરકીન પડી જો કુલા ભાગી જાય મેં ખાબડી જવાબદારી નહીં રહે. જેટલી તકલીફ પડે અમારી સરકાર ભાભોર સાહેબ ધારાસભ્ય અમે તમારે પડખેશ. જ્યારે કહેશો તો વન વિભાગ તમારી પડખેશ. આખી ગુજરાતની સરકાર ભારતની સરકાર અમે ભારત વિકસિત કરવા નીકળ્યા છે. સૌને અમે સમૃદ્ધ કરવા માંગે છે. અમારા દેશમાં એક પણ ગરીબ કોઈ પણ પરિવારનો રે અમને પોસાય નહીં. મારી બહેનોને ખાયો બેસો આપી દૂધનો ધંધો કેમ કરતી ના થાય? મારા યુવાનને કોઈ રોજગારી નાની મોટી કરવી છે એને વગર વ્યાજની અમે લોન અપાવીશું. બધા જ ક્ષેત્રે મારે મદદ કરવાની છે. ગઈકાલે અમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું PM સુરત પોર્ટલની અમે ભાભોર સાહેબની હાજરીને દાહોદથી અમે એનો શુભારંભ કર્યો છે. કોઈને કોઈ પણ યોજના કરવી, કોઈને ફૂતાર, લવાર, કડીઓ, મોસ, કુંભાર જે કરવું છે એને મને વગર વ્યાજની 1 લાખની લોન આલશું. બીજે વર્ષે 2 લાખ આલશું અને એના સાધન જોઈએ 15 થી 25,000 મફત આલશું. કામ કરવાવાળા યુવાનો છે. તમારે ગુજરાતમાં જવાની જરૂર નથી. એક વિકસિત ગુજરાત મારે રતનમાળની ધરતી પર કરવું છે. અમે વાતો કરનારા નથી, અમે ધરતી પર કરનારા માણસ. 20-25 વર્ષ પહેલાનું ધાનપુર, બારિયા, દાહોદ અને આજે તમે ગામડા દેખી રહ્યા છો. ગામડા સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે. અમે વ્યવસાયો એવી કરીશ. આ પાનામહીથી જાય મેં 12 જગ્યાએ બારિયા સુધી બાંધી. ત્યારે અમારી પહેલાવાળાના દેખાતું નહોતું. તે તમન રોડ કરી આલી એમ પહેલાવાળા તમારી બુનને ખબર નહોતી. કવિ નાશન જ્યાં અત્યારે ઊંકું ઓલા નથી પાછાવાળો ના સાહેબ કે અમે તો પેલા તો છે કે હા આખું ધોનપેર થાળે પડી ગયું ખાબડ સાહેબ. હા અમે થાકી ગયા. તમે ના કહેવો ને કામ નહીં કરે એમ તમને કૂતેલા ઉઠાડે માથા ખાલે લાવીને પણ તમને અમે કામે લગાડવાના છે. તમે નિયમોનો હું ઘેર આવે ઘેરવાળીને કહું આ હતા ઝઘડો થાય કે નહીં થાય? આ બધું કરી આવવાના છે. પણ તમે એક મંચ પર નક્કી કરો કે સાહેબ આ વર્ષે અમારા ભુવાનામાં કરવાનું છે, અલીન્દ્રમાં કરવાનું છે, પીપરકોટામાં કરવાનું છે, અમારા ભિંડોલમાં કરવાનું છે, કંજેટામાં કરવાનું છે, પાનમે કરવાનું છે. યોજના તમારી, તમે યોજના બનાવો કે આ યોજના કરવાની છે, અમારી તૈયારી છે કરવાની. મારી ગુજરાત સરકાર, ભારત સરકારની અમારી બંને સરકારોમાં કોઈ પૈસાની કમી નથી. આઝાદીના 75 વર્ષે પહેલી વાર ભારત સરકારનું ગુજરાત સરકારનું જે બજેટ આવ્યું છે
આ દેશ આઝાદ થયો ત્યારે ગુજરાતનું બજેટ 115 કરોડનું હતું. આજે કરોડો રૂપિયાનું બજેટ છે. અમેરિકાના આવકના સ્ત્રોત કેટલા ઉભા થયા છે. વિશ્વની બધી ચૂંટણીઓ આ ભારત વર્ષની મારા આઝાદ ભારતને પરમ વૈભવ પર લીધવા માટે અને એક વિકસિત ભારત તરીકે વિશ્વના દેશોની હરોળમાં પહેલો મારો ભારત પહેલા નંબરનો હોય એના માટે આ દેશમાં વસ્તુ એક એક નાગરિકને આપણે સમૃદ્ધ કરવો છે. અને એમાં અમે ગરીબથી શરૂઆત કરીશ. કોઈને ગરીબ જ ના રાખીએ. બધા થાપેલા હોય કે આગળ માંગવા જાય ખરો ના, પણ ધાપેલો હોય ધાપી જો પીળો બચારો ટકે લાગી ખાય તો એનો ધણી કોણ? અમે એને પેલા ખોળા લેવા નથી રહ્યા. કોઈ ટાળવાના નથી, કોઈ યોજનાના, કોઈ પાર્ટી પર ધર્મ નાત જાત કશું નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ. અને આ યોજનાઓ અમે આજે શરૂ કરી. આ તો ખાલી એક બે યોજનાની વાત કરીશ, બાકી યોજનાઓનો કોઈ પાર નથી. અને તમે ગમે એ યોજના બનાવીને કહો તમારા ગામમાં આવવાનું છે તો આખી ટીમ અમે આવશે કે ચાલો ભાઈ આ ગામવાળા કરવા માંગે છે. પૈસાની તમે કોઈ ચિંતા નહીં કરતા, એટલે રોકડા નથી આપી દેવાના. તમે જે કહેશો એ કરવાનું છે. તમે હમણાં કેવો 50 લાખ મળ્યા તે વેચેલો ને આટલા એમ કે હું થાય ભાગ પાડેલું નિવેદન પાડવું પડે, એની યોજના બનાવવી પડે. તમે કહેશો એ કરવાનું છે. અને આ આઝાદીના 75 વર્ષ પછી આ પહેલી વાર તમારા ગામમાં રસ્તાના 41 કરોડ 50 લાખ આ અને બીજી યોજનાની વાત કરતો નથી. જરૂર પડે તો મોંઘજો, કહેજો. અને આ તમારી તિજોરી છે, ભાળ લીધી બસ. તમારે રવિવારે જતી રહેવાનું ચાવી લઈને. માન્ય ધારાસભ્ય સાહેબ, અમારે થોડુંક આટલું કરવા જેવું છે. પછી સોરો બાયડી લઈ આવેલો દાવા ના લે નહીં કહેતા એ તમારે કરતા. એ યોજના હજુ નથી આવી. પેણાવશો તો ખર્ચો બધો હાલશું. એ અમારી સરકારમાં જોગવાઈ તમારે જન્મથી માંડીને મરણ સુધીની બધી વ્યવસ્થાઓ છે. જો તમારા સોરા આંગણવાડીથી માંડી અને ડોક્ટર બને તો સુધી 1 રૂપિયો તમારે ખર્ચવાનો હોનો ખર્ચો. તમારે ઘેર બીમાર પડે 10 લાખનું અમે તમને ક્યાં ડાલી મેલ્યું. ખાતર બિયારણ લાવવા 6000 રૂપિયા આલીએ. અને તમારે બીજો ખર્ચો જોઈએ તો 3 લાખની લોન વગર વ્યાજની આલીએ. રસ્તા તમને કરી આલીએ, વીજળી આલીએ, દવાખાનું કરીએ. દોણા તે પાછા મફત ખાય એટલા તે હોનો ખાવાનો કોનો ખર્ચો થાય મને કહો ખરા? હે પેલો એટલો જ થાય પણ એ આપણે તઈ મોઢા પડે એમાં ખર્ચો કરવા